જય શ્રી કૃષ્ણ ટુ એવરીવન. આજે છે જન્માષ્ટમી, તો મેં કાનાને પ્રસાદ માટે બાસુંદી બનાવી છે. તો બાસુંદી માટે આપણે એક મસ્ત મજાનું ડીપ પેન લઈને એની અંદર સહેજ પાણી એડ કરી દઈશું, જેથી દૂધ નીચે ચોંટે નહીં. પછી તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય તો દૂધ એડ કરીશું. પછી ડ્રાય ફ્રૂટ્સને કટ કરી લઈશું. દૂધ સારી રીતે ઉકળે, 4-5 ઉભરા આવે એટલે તે ધારોમાંથી જે મલાઈ ચોંટે એને પણ અંદર એડ કરતા જઈશું. કેસરને ગરમ દૂધમાં એડ કરી દઈશું અને સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ કેસરને અંદર એડ કરી દઈશું શુગર અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરીને એને 10 મિનિટ ફરી ઉકાળીશું. બધું સારી રીતે મિક્સ થઈ જાય તેના પછી એને સરસ રીતે ઇલાયચીનો પાવડરથી સુગંધ સારી આવે એના માટે થોડો એડ કરીશું. ત્યારબાદ ઠંડી કરી દઈશું. એના પછી ઉપરથી તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ કેસરથી ડેકોર કરીને કાનાને ધરાવીશું. તો આપણી રેડી છે સરસ મજાની ઠંડી બાસુંદી.